અમે આવી જશે અમારે ખેતરે અત્યારે સા પીવાનો ટાઈમ છે. વિશાલભાઈ સા લઈને આવી જશે. તો અમારા ખેતરમાં અમે પોપિયા વાયા ઉગાડ્યા છે. પોપિયા ખાસ આવ્યા નથી એટલા બધા, પણ ટેક આવ્યા છે તો ભરાઈ જાય એવા આવ્યા છે. ટેક બે કેળા આવ્યા છે. કેળા છે પોપિયા છે પોપિયા. તો કાંતિભાઈ કેમ લાગે તમને, કેટલાક પોપિયા આવી જાય? કેટલાક આમ ગાડી બે ગાડી ભરાઈ જાય? તો આપણે ચા પીને આપણે અંદર જઈએ પોપિયા જોવા કે કેમ છે ને કેમ નહીં. હજી વાર છે ભાઈ પોપિયાની, થોડાક પીરા પડી જાય છે, પણ આપણે કાસા ઉતારી લેવાના છે. પાકી જાય તો પછી બગડી જાય. તો હવે આપણે ચા પીને જઈએ અંદર. વિશાલભાઈ ચા વેપે છે હવે. તો હવે હમણાં મળ્યું છે, ખબર નહીં આ શું છે. પોપિયું છે, પોપિયું ભાંડિયા. પોપિયું છે કે પછી મરસ્યું છે કઈ ખબર પડતી નથી. તો હવે અમે અમારા પોપિયામાં હવે થોડીક જોઈ લઈએ કેમ છે કેમ નહીં બધું. રામભાઈ અમારે ચેક કરે છે. તો રામભાઈ પોપિયા જોઈ છે કે પોપિયા કેવી રીતે આવ્યા છે, કઈ જનાવર ગળી તો નથી ગયું ને? તો અમે ચેક કરવા આવ્યા છે. બાકી પોપિયા તો તમ તારે એક નંબર ઉગ્યા છે. તમારે ખાવા હોય તો મને કહેજો, હું આવીશ આ બાજુ તમને દઈ જાય. બધા વેચવાના છે તમ તારે. આવી રીતે પોપિયા ઉગાડ્યા છે. તો હવે પોપિયા તો આપણે બધું જોઈ લીધું છે, બધું રેડી જ છે. થોડુંક પાણી પીવાની જરૂર છે ને થોડીક દવા છાંટવાની જરૂર છે, એટલે આ લાંબા પોપિયા છે એ થોડાક હરકા ઉગે. બાકી આપણે પોપિયા તો લબડી પડે એટલા સુજ્યા છે. જો પોપિયામાં તો કાંઈ કેવું પડે એમ નથી. તો હવે બહાર ન કરીએ, બહાર એક નદી છે, તો નદી તમને દેખાડવા માટે નદી પાસે જઈએ, બરોબર? આ છે મોટો જબરું તળાવ રાજુલાનું. બાવડો મસ્ત નો આવે, પાણી ફૂલ ભરાયેલા છે. નાવાનું મન થાય છે પણ આમાં મને બીક લાગે છે. કેમ રામભાઈ તમારે નાવું છે આમાં? વિરાભાઈ એક ડૂબકી મારો ના, અમે તમે સડો પહેરીને આવ્યા છે. તો પેલા ઘાટે ઘેટા બકરા ને એવું બધું છે. જનાવર પણ આવી જાય છે આ બાજુ. ડેમ બહુ મોટી છે. આ બાજુ કવા પણ છે, 7-8 કવા છે. તો હવે આમાં અમે જોઈએ છે કઈ આવે છે કે નહીં.